નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી મંડળીઓ વચ્ચે સંકલન જરૂરી છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિતના કામો માટે 455 કરોડ રૂપિયાથી વધુ રકમ ફાળવવાની મંજૂરી આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલાસિનોર, લુણાવાડા અને છોટાઉદેપુર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળ ખાતે કહ્યું કે નવી ટેકનોલોજી અને નૂતન વિચારો સાથે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. આજે આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઈન શિલાન્યાસ કરાવતા અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુન્હા સંશોધન વિજ્ઞાન યુનિવર્સિટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી અમિત શાહે આવી જરૂર જણાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો, સહકારી દૂધ મંડળીઓ, સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સધાય તેવું સહકારી મોડલ અપનાવવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી આવી વ્યવસ્થાની તેમણે વિગતો આપી હતી. एनसीडीएफआई के सदस्यों को आग्रह है कि हमने 100% ई बिजनेस की ओर जाना चाहिए. अभी गुजरात में हमने एक छोटा सा प्रयोग शुरू किया है. पंचमहाल जिला डेयरी और बनासकांठा जिला डेयरी और गुजरात स्टेट कोऑपरेटिव बैंक के सहयोग के माध्यम से हर किसान को हम रुपे कार्ड दे रहे हैं. हर गांव की डेयरी को बैंक मित्र बनाकर एटीएम दे रहे हैं और हर डेयरी का और हर किसान का अकाउंट डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक में ट्रांसफर कर रहे हैं. अकेला बनासकांठा जिले के अंदर 800 करोड़ की डिपॉजिट बढ़ी है और 193 एटीएम कार्यरत हो गए हैं और हर किसान के पास 96% किसान के पास रुपे डेबिट कार्ड आज पहुंच चुका है. શ્રી શાહે જણાવ્યું હતું કે દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 51%નો વધારો થયો છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી ડેરીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું અને ડિજીટલ ભારતને પ્રોત્સાહન આપવા ડેરીના કામોમાં 100% ડિજીટલ વ્યવહારો કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિતના કામો માટે એકંદરે 455 કરોડ 35 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને બૃહદ વિસ્તારોના રોડ રસ્તાના 41 કામો, ડ્રેનેજના 14 કામો, વરસાદી પાણીના નિકાલમાં 2 તેમજ પાણી અને લાઇટના મળીને 12 કામો એમ કુલ 69 કામો માટે 185 કરોડ 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને બહારના વિસ્તારોમાં રોડ, આરસીસી, પેવર રોડ, વરસાદી પાણીની પાઇપલાઇન, તળાવના નવીનીકરણ, પુલના નિર્માણ, રસ્તા મજબૂત બનાવવાના 18 કામો માટે 20 કરોડ 95 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. તો જૂનાગઢ મહાનગરને રસ્તા અને ડ્રેનેજના કામો, રોડ રીસર્ફેસિંગ, મુખ્ય રસ્તાની 2 બાજુ ફૂટપાથ, પેવર રોડ અને સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સ વગેરે માટે કુલ 17 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે 21 કામો હાથ ધરવા મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકાને પણ બહારના વિસ્તારના 9 વિકાસ કામો માટે 19 કરોડ 85 લાખ રૂપિયા ફાળવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે નવનિર્મિત એસટી બસ ડેપોનું લોકાર્પણ કર્યું. આ સાથે 25 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી એસટી બસ ડેપોની લોકો દ્વારા માંગ હતી, જેના ભાગરૂપે રાજ્ય સરકારે આ દિશામાં નિર્ણય કરીને 2 કરોડ રૂપિયાના ખર્ચે એસટી બસ ડેપો વિકસાવવાની મંજૂરી આપી હતી. આ નવનિર્મિત એસટી ડેપોમાં લોકોની સુખાકારી માટેના તમામ વ્યવસ્થાપનો ઉપલબ્ધ છે, જેમાં કેન્ટીન રૂમ, પાર્સલ રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, પીવાના પાણીની પરબ, મહિલા રેસ્ટરૂમ, વિકલાંગ શૌચાલય ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે શ્રી સંઘવીએ મહીસાગરના બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના 2 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તો ત્યારબાદ પંચમહાલના લુણાવાડા ખાતે એસટી ડેપો વર્કશોપ તેમજ 25 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિકસિત ભારત 2047 યુવાઓનો અવાજ આ થીમ પર એક કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રૂપાલાએ જણાવ્યું કે મત્સ્ય વિભાગને સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્ય સંપદા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં 37,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઇસરોની સાથે મળીને નવી ટેકનોલોજીથી કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વધુ સરળ બનાવવાની છે. ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક માસથી સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે, જેમાં ડ્રોન નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. વિકસિત ભારત 2047ની સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આપણા દેશની અંદર ચાલી રહી છે, જેના માધ્યમથી જે કોઈ યોજનાઓ છે એનું 100% અમલીકરણ ગ્રામ્ય સ્તરે થાય, છેવાડાના માણસોને પણ આ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ લોકો દ્વારા ઉમળકાભેર એને વધાવાઈ રહ્યો છે. લોકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના આગેવાનો મળીને ગ્રામ્ય સ્તરે પોતાના ગામમાં કઈ યોજનાના કેટલા લાભાર્થીઓ બાકી છે એની શોધ કરી અને સરકાર સાથે પરામર્શ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ પ્રસારિત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આ વર્ષના વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા આ ફ્લાવર શોમાં આ વર્ષે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડ મૂકવામાં આવ્યા છે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ શહેરીજનોને આકર્ષિત કરશે. વધુમાં આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 131 શહીદ પરિવારનો સન્માન કાર્યક્રમ હાલ યોજાઈ રહ્યો છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માનમાં 131 પરિવારના પ્રત્યેકને 2.5 લાખ રૂપિયા આપી કુલ 451 શહીદ પરિવારોને શૌર્ય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમગ્ર રાજ્યમાંથી ભાવનગરના 20 વિજેતા બાળકોને સ્કાઉટિંગ સ્પર્ધામાં પુરસ્કાર એનાયત કર્યા. ગાંધીનગર રાજભવન ખાતે 2 દિવસ પહેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં ઓરિસ્સાના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી તથા લેડી ગવર્નર શ્રીમતી રાજ્યપાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14 થી 18 વર્ષના 173 ભાઈઓ તથા 127 બહેનો સહિત 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલા માતૃમાતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું. જેમાં ભાઈઓમાં પિયુષ બારૈયા પ્રથમ, ડાભી રણછોડ બીજા ક્રમાંકે અને વિહાર મારવાણિયા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. તેવી જ રીતે બહેનોમાં ટીશા બાવળિયા પ્રથમ ક્રમે, રવિના લાઠિયા બીજા ક્રમે અને શિલ્પા બારૈયા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલા ખેલાડીઓને 25,000 રૂપિયા, દ્વિતીય નંબરને 20,000 અને તૃતીય નંબરને 15,000 રૂપિયા એમ કુલ મળી 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલા ખેલાડીઓને કુલ 2,34,000 રૂપિયાના રોકડ ઇનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ વિજેતા ખેલાડીઓ આગામી 7/1/2024ના રોજ યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ભાનુ બાબરિયાએ રાજકોટના પારડી ગામે 81,86,000ના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. મંત્રીશ્રીની સાથે ધારાસભ્યોએ પણ આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ ખાદ્ય ચીજો ઘરે લઈ જવાની યોજના હેઠળ છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અંદાજે 40 લાખથી વધુ લાભાર્થીઓને સતત લાભ આપવામાં આવ્યો છે. આદિજાતિ વિકાસશીલ તાલુકાઓમાં 11 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને 161 કરોડ રૂપિયાના ખર્ચે સુગંધિત દૂધનું વિતરણ કરવામાં આવ્યું. તો કિડની રોગની સારવાર માટે રાજ્યમાં 200થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી મંડળીઓ વચ્ચે સંકલન જરૂરી છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિતના કામો માટે 455 કરોડ રૂપિયાથી વધુ રકમ ફાળવવાની મંજૂરી આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલાસિનોર, લુણાવાડા અને છોટાઉદેપુર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વેરાવળ ખાતે કહ્યું કે નવી ટેકનોલોજી અને નૂતન વિચારો સાથે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.